બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થી મિત્રો માટે નગરપાલિકા દ્વારા ચાલતી સિટી બસની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। જો કે આ અંગેની જાહેરાત મોડી કરાતા થોડી નારાજગી પણ જણાઈ હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા વખત પ્રજાલક્ષી નિર્ણય કરી વાર તહેવારો અને વિશેષ દિને સિટી બસ સેવા નિઃશુલ્ક કરવામાં આવે છે। તે મુજબ બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ પરીક્ષાર્થીઓ માટે સિટી બસ સુવિધા મફત કરવાની જાહેરાત પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ દ્વારા કરવામાં આવી હતી। આ માટે પરીક્ષાર્થીઓએ પોતાની હોલ ટિકિટ બતાવવાની રહેશે। જો કે આ અંગેની જાહેરાત પરીક્ષા શરૂ થવાના થોડા સમય પૂર્વે જ કરવામાં આવતા થોડી નારાજગી જોવા મળી રહી હતી, પણ હવે પરીક્ષાના બાકીના પેપરો દરમિયાન તેનો લાભ મળશે તેની ખુશી પણ હતી। નમસ્કાર। આજ રોજ 10 અને 12ની બોર્ડની એક્ઝામ શરૂ થતાં નગરપાલિકા વિસ્તારમાં સિટી બસનું આયોજન અમે ફ્રીમાં બાળકો માટે કરવામાં આવ્યું છે। અને માત્ર બાળકોએ હોલ ટિકિટ એમની બતાવવાની રહેશે। અને આજની બોર્ડની એક્ઝામ શરૂ થતાં હું તમામ બાળકોને હાર્દિક શુભકામના પાઠવું છું અને આવનારું જીવન એમનું ભવિષ્ય સારું નીવડે એ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના।